શું તમે કદી સ્ટાઇલ કાઠિયાવાડી શાક ખાધું છે? તો ચાલો આજે આપણે કાજુ ગાંઠિયાનું શાક બનાવીશું. તો કાજુ ગાંઠિયાનું શાક બનાવવા માટે 1 ચમચી બેસન લઈશું. એમાં મરચું, મીઠું, હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું અને ગરમ મસાલો લઈશું. અને એની અંદર થોડું પાણી રેડીને મસાલાની એક સરસ પેસ્ટ બનાવી લેવાની છે. ત્યાર પછી એક મિક્સર જારની અંદર આપણે 2 નંગ મરચાં, લસણ, આદુ અને 2 નંગ ડુંગળીને આ રીતે મોટી સમારીને એનું પ્યુરી બનાવી લઈશું. તો અહીંયા ડુંગળીની પેસ્ટ તૈયાર છે. હવે એ જ મિક્સર જારની અંદર આપણે 2 નંગ ટામેટાને આ રીતે કટ કરી લીધા છે અને એની પણ આપણે પ્યુરી બનાવી લઈશું. હવે એક કડાઈની અંદર આપણે તેલ લઈશું 3 ચમચી. એની અંદર 1/4 કપ કાજુને આ રીતે રોસ્ટ તળી લઈશું. અને કાજુ તળી જાય એટલે એને બહાર નીકાળી લઈશું. અને એ જ તેલની અંદર આપણે જીરું, હિંગ અને જે મસાલાની પેસ્ટ તૈયાર કરી છે એ એડ કરીશું. ત્યાર પછી પેસ્ટ સરસ સંતળાઈ જાય એટલે ડુંગળીની પેસ્ટ અને ટામેટાની પેસ્ટ એડ કરીશું. અને એને થોડી વાર માટે 5 મિનિટ થવા દઈશું ઢાંકીને. અને તેલ છૂટું પડે એટલે એની અંદર આપણે અડધો કપ જેટલું પાણી એડ કરીશું. અહીંયા તમે તમારી ટેસ્ટ પ્રમાણે ગ્રેવી સેટ કરી શકો છો. ત્યાર પછી એની અંદર ભાવનગરી ગાંઠિયા, કાજુ તળેલા અને મને શાકનો ટેસ્ટ થોડો ખટ્ટો મીઠો ગમે છે તો 1 ચમચી જેટલો ગોળ એડ કર્યો છે અને 1 ચમચી ઘરની મલાઈ એડ કરીશું. અને એકદમ સરસ તેલ છૂટું પડે ત્યારે એની ઉપર આપણે કોથમીર ભભરાવી દઈશું અને સર્વ કરીશું ગરમા ગરમ કાજુ ગાંઠિયાનું શાક.